આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી. ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ. થીમ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડેન્ગ્યુના ફેલાવાને રોકવા માટે સમગ્ર દેશમાં વિવિધ સ્તરે દર વર્ષે ડેન્ગ્યુથી બચવાના ઉપાયો અંગે જાગૃતિ લાવવા 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. જે અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક પરમારના માર્ગદર્શન અને જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલના આયોજન હેઠળ જિલ્લાના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ 8 અર્બન આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રીય વિસ્તારમાં ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ થીમ અંતર્ગત રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની અર્બન આરોગ્ય કેન્દ્ર પેટલાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. પેટલાદ ખાતે યોજાયેલ જનજાગૃતિ રેલીમાં જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, અર્બન આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, તમામ અર્બન આરોગ્ય કર્મચારીઓની ટીમ અને બહોળી સંખ્યામાં હાજર આરોગ્ય કર્મીઓ દ્વારા ડેન્ગ્યુ રોગ પર નિયંત્રણ અને તેની અટકાયત અંગેની માહિતી આપવામાં આવી હતી. દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના પેટલાદ મુકામે ડેન્ગ્યુ જનજાગૃતિ અર્થે એક રેલીનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસ પેટલાદ અને અર્બન હેલ્થ સેન્ટર પેટલાદના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન કરેલ છે. ડેન્ગ્યુ એ એડિસ મચ્છરથી ફેલાતો ચેપી વાયરસથી થતો રોગ છે. ડેન્ગ્યુનો ફેલાવો અટકાવવો હોય તો એડિસ મચ્છરની ઉત્પત્તિ અટકાવવી પડે. મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટે જ્યાં પાણી ભરાઈ શકે, ચોખ્ખા પાણી ભરાઈ શકે એવી કોઈ પણ જગ્યા હોય, પછી એ ઘરમાં હોય, ઘરની અંદર હોય, ઘરની ધાબામાં હોય, ઘરની આસપાસમાં હોય, એવી તમામ જગ્યાઓની સાફ સફાઈ થવી જોઈએ. અને તો જ મચ્છરનું પ્રમાણ ઘટશે. મચ્છરનું પ્રમાણ ઘટશે તો ડેન્ગ્યુનું પ્રમાણ ઘટશે. માટે આજની જે થીમ છે એમાં અમે સૌ નાગરિકોને સહભાગી થવા અને લોક સહકારથી જ ડેન્ગ્યુને આપણે નાથી શકીશું, નિયંત્રણ કરી શકીશું એવો સ્પષ્ટ મેસેજ આજના આ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસે અમે આરોગ્ય તંત્ર, તમામ નાગરિકો, તમામ સરકારી કચેરીઓ, તમામ હોસ્પિટલો, તમામ શાળા કેમ્પસો અને તમામ મોટી ફેક્ટરીઓ કે જ્યાં મોટા પ્રમાણમાં ડેન્ગ્યુનો ફેલાવો થઈ શકે એમ છે તેવા કેમ્પસોએ પણ પોતપોતાની જવાબદારી સમજીને સાફ સફાઈ કરવી જોઈએ અને ડેન્ગ્યુથી લોકોને બચાવવા જોઈએ. જય હિન્દ, જય ભારત.